નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું। આ વાત છે એક ઓટો રિક્ષાવાળાની। એકવાર હું એક ઓટો રિક્ષામાં બેસીને મારા ઘરેથી કાર્યાલય આવી રહ્યો હતો। ઓટો રિક્ષાવાળો હતો, એનો મૂડ નહોતો, એટલે મેં પૂછ્યું કે ભાઈ કેમ આજે મૂડમાં નથી, ઘરેથી ઝઘડો કરીને આવ્યા છો કે શું? તો એમણે કહ્યું કે હા, આજે ઘરે ઝઘડો થઈ ગયો છે। મેં કારણ પૂછ્યું તો એમણે કહ્યું કે એક રાજકીય પક્ષે એક એવી યોજના બહાર પાડી છે કે ગરીબોને અમે પોતાનું ઘર આપીશું, એટલે એનું ફોર્મ ભરવાનું છે। એટલે મારી પત્ની છેલ્લા ઘણા બધા દિવસથી મારી પાછળ પડી ગઈ છે કે તમે ફોર્મ લાવીને ભરો, ફોર્મ લાવીને ભરો। તો મેં કહ્યું કે ભરી દો ને, એમાં વાંધો શું છે? તો એ ઓટો રિક્ષાવાળાએ મને કહ્યું કે સાહેબ, અમારી પાસે અમારું પોતાનું ઘર છે, ભલે નાનું છે પણ પોતાનું ઘર છે। મારી પત્ની એવી દલીલ કરી રહી છે કે એક ઘર હોય તો શું થઈ ગયું, અનેક લોકોને 2 ઘર હોય છે, 3 ઘર હોય છે, 4 ઘર હોય છે, આપણે લાગી જાય તો સારું, મળે તો કેવું સારું। ઓટો રિક્ષાવાળાએ મને જે જવાબ આપ્યો એ જવાબ સાંભળીને હું ખૂબ નવાઈ પામી ગયો। એણે કહ્યું કે સાહેબ, હું મારી પત્નીને એવું સમજાવું છું કે હજી પણ ભારતમાં લાખો લોકો એવા છે કે એમની પાસે એક પણ ઘર નથી, એમને ફૂટપાથ ઉપર રહેવું પડે છે, ખુલ્લામાં રહેવું પડે છે। આ યોજના એમના માટે છે, જેમની પાસે ઘર છે એના માટે આ યોજના નથી। હું આ ઓટો રિક્ષાવાળાનો જવાબ સાંભળીને એટલો બધો રાજી થયો, મને થયું કે ખરેખર હજી આવા લોકો છે આ પૃથ્વી ઉપર। જ્યારે ઓટો રિક્ષામાંથી હું નીચે ઉતર્યો ત્યારે મેં એને ભાડું તો આપ્યું જ, પરંતુ પછી હું એને પગે પણ લાગ્યો। મને થયું કે આ સંત છે, ભલે એણે ભગવા કપડાં નથી પહેર્યા કે શ્વેત કપડાં નથી પહેર્યા, પણ આ તો સંત છે। મિત્રો, ઉમાશંકર જોશી એવું કહેતા હતા કે મોટાઓની અલ્પતા જોઈને થાક્યો, નાનાઓની મોટાઈ જોઈને જીવું છું। આવા નાના લોકોની ઘણી બધી વાતો મેં મારા પોઝિટિવ સ્ટોરી શ્રેણીના પુસ્તકોમાં લખી છે। 10 પુસ્તકો છે, 600 પોઝિટિવ સ્ટોરી છે। વેચાણ કિંમત તો એની 3600 રૂપિયા છે, પરંતુ અમે ઘેર બેઠા માત્ર 1800 રૂપિયામાં આ પુસ્તકો આપી રહ્યા છીએ। તમે હજી સુધી જો આ પુસ્તકો ન વાંચ્યા હો તો મારી વિનંતી છે કે તમે આ પુસ્તકો ચોક્કસ વાંચો।